હેલો મિત્રો, હું છું ધોની ચૌધરી અને બધાની જય રમાપી. આજે જો આપણે પહેલા જાગીને ચા પી લીધી હતી અને આપણે કામ ચાલુ કરવાનું છે કચરા પોતાનું. સુરત હતી ત્યારે તો કચરા પોતા હારે હતા પણ ઘરે આવી તો મારે તો હારે ને હારે હતી, કેમ કે ટાઇલેસ એ રીતની છે ને એટલી મેલી થાય છે ને હું તમને બતાવી દઉં. ટાઇલેસ આવી છે ને એટલે બહુ એને પોતાને ડેલી એક વાર તો પોતું ફેરવવું પડે, એટલી મેલી થાય જોઈને. અમારે ઘરે બેસવાનું એવું બધું હોય નહીં, ઓલું બધું કામ ન હોય ને એટલે એટલું બધું તો ન થાય. પણ સુરતમાં કેવું છે, બહુ ચોખ્ખું રાખતા હોઈએ ને એટલે અહીં થોડી રેતી ને એવું બહારથી આવે ને તો ન ગમે. અને બપોર પછી તો છે ને હું બધા દરવાજાના બંધ કરી દઉં છું. જોઈ આ પાછળ દરવાજો છે એક બતાવી દઉં ખરું. આ પાછળ દરવાજો છે ને આ હું બપોર પછી તો બંધ કરી દઉં, નકર તો એટલી રેતી આવે છે ને અહીંથી બહાર તો બધી કચરો કાઢવાનો છે. અને વરસાદનું ઉપરથી પાણી આવે ને ધાબાનું એટલે પછી ટાઇલેસ આવી થઈ ગઈ. ઓલી બાજુની ટાઇલેસ બહુ સરસ છે પણ પોતું તો મારવું જ પડે. તોય ક્યારેક કોઈક દિવસ પોતું ન માર્યું હોય ને તો ઓમ દેખાય નહીં બહુ મેલી, પણ ઓમ ચાલો ને એટલે પગોને એમ ખબર પડે કે કેમ કે ટાઇલેસ એ રીતની છે ને. આપણે જો ચા પી લીધો છે, ચાનો વાસણી ધોવાઈ ગયો છે. આ રસોડામાં અત્યારે કોમ છે નહીં, નીતિશભાઈ ઉતા છે એટલે એમથી ઉઠશે તો નાસ્તાનું બીજું કંઈક બનાવીશું મારા દીકરાને ભાઈને. અમે એકલા છીએ મારા દીકરો, એટલે જ્યારે ભૂખ લાગે ત્યારે બનાવીને ખાઈ લેવાનું. એવું કોઈ અમારે ટાઈમ હોય નહીં બનાવવાનો. ક્યારેક તમે 2 વાગે બપોરનું ખાવાનું બનાવતો, કેમ કે નાસ્તો કરી લીધો હોય તો ભૂખ તો હોય નહીં. એટલે અમારે એવું રાખીએ એમાં કે જ્યારે ભૂખ લાગે ને ત્યારે જ બનાવવાનું. એવું નહીં કે ટાઈમ થયો એટલે હાલો રસોઈ બનાવી દઈએ, એવી રીતે અમે ન બનાવીએ. જ્યારે ભૂખ લાગે, ખાવાની ઈચ્છા હોય, જે ખાવું હોય એ બનાવી લઈએ. કેમ કે જેને ઘરમાં વડીલ હોય ને, મતલબ મોનો કે સાસુ હારે હોય કે એવું હોય ને તો ટાઈમ આપણે રસોઈ બનાવવી પડે. પણ અમે નોખા રહીએ છીએ જુદા, એટલે અમારે ખાવાનું બનાવવાનો કોઈ ટાઈમ ન હોય. પણ હાવ હારે હોય ને એમાં એક વાતની મજા હોય કે બધું કામ ટાઈમે થઈ જાય. કેમ કે સવારનું હોય કે બપોરનું હોય, ખાજે રસોઈ પણ ટાઈમ બની જાય, ભલે ખાવાની ભૂખ હોય કે ન હોય. એકલા હોય ને અમે એને પપ્પા ઘરે હોય ને તો કેટલો ફેર પડી જાય. ઘરે હોય ને ત્યારે મારે ટાઈમ રસોઈ બની ગઈ, ટાઈમ કામ થઈ ગયું. પછી ઘરે ન હોય ને ત્યારે 1-2 દિવસ તો થાય ને ત્યારે હું કામ, તમે હોય ને ત્યારે મારા ટાઈમે કામ થઈ જાય. તમે ઘરે ન હોય ને તમારે કામ જ ન થાય. કેમ કે એ ઘરે હોય ને તો એને ટીવી એવી છે ને કે ટાઈમે જ રસોઈ ખાવાની. ભલે થોડી ભૂખ હોય ને તો થોડું ખાય, પણ એ ટાઈમે ખાઈ લે, ટાઈમ વગરનું ખાય નહીં. અને અમને જ્યારે ભૂખ લાગે ને ત્યારે અમે ખાઈએ. ક્યારેક ભૂખ સવારને લાગે ને તમે 2 વાગે સવારને ભૂખો ન હોય, એમ બધાને એમ થતું હોય કે ચલો આ તો સવારમાં ઉઠી ગયું, બહાર રહી સિટીમાં નાસ્તા કરતા. અમે નાસ્તા વાસ્તા કાંઈ ના કરીએ. નાસ્તામાં કોઈ સમજતું નથી. હવે મી તો હમણાં કાલ આવી છે તો કાલ વરે 10 વાગે આવી તો એટલે 10 વાગે મેં બનાવીને ખાઈ લીધું હતું થોડું વહેલા. બીજું હવે એને લાગશે ભૂખ લાગશે તો કઈ કેરી કેવું બધું કેરીને રસ બનાવેલો પડ્યો છે એવું થોડા માટું ખાઈ લે. બીજું મેં ડાયરેક્ટ બપોરે જ ખાઈએ, નાસ્તો અમે કરતો જ નથી. આ સાઈડ જુઓ કેવું મારે ખડ ઉગી ગયું છે. હવે આ જોઈ લો, ડેલી બોરિયા રાખું ને તોય ખડ ઉગી જાય. જુઓ કેમ કે અહીં મારે ટાંકું અહીં કણ ચલકાય છે, ઉપર ધાબાનું પાણી અહીં આવે એટલે અહીંથી નીચે પાણી ઉતરે કે નહીં, એટલે અહીં ખડ ઉગી જાય. શિયાળ ન કરો તો જોઈ લો. આ બહુ પ્રોબ્લેમ વાળું કામકાજ છે. હાલો હું તમને બતાવી દઉં મારું ઘર તો એક દિવસ વિડીયો મેં બતાવ્યું જ હતું, પણ આજે પણ બતાવી દઉં. ટોયલેટ બાથરૂમ મારે 3 જોડી છે. એક જોડી તો જો અહીંયા બહાર દરવાજો તમને દેખાણો તો, એક જોડી આ છે. એટલે આ મેં રૂમ મેં છે ને બેડરૂમ મેં આને તો એવું છે કે મેં અત્યારે તો એને બાથરૂમ બનાવી દીધું છે. ટોયલેટનો બધો વાલ ને એવું બધું જો મૂકી દીધું છે. ખાલી ઓલો ડબ્બો આવે ને એ મૂકવાનો બાકી છે. જો વાલ બધા મુકાઈ ગયા છે, બધું તૈયાર તમ છે. ખાલી 20 મિનિટનું કામ બાકી છે ડબ્બો મૂકવાનું, પણ એ મારે અહીં હમણાં મૂકાવો નથી. કેમ કે અહીં બેડરૂમમાં અહીં સિટીમાં હોય ને તો હાલે, અહીં ગામડામાં મજા ન હોય ને એમાં કાંઈ મજા ન આવે. કેમ કે આપણે પછી એમ તો કોઈ ન કહી શકીએ કે અહીં રૂમમાં ટોયલેટ છે તો નથી વાપરવાનો, એમ તો આપણે કોઈ કહી ન શકીએ. એના કરતાં ઘરે રૂમમાં મૂકવું જ નથી. એક જોડી ધાબે છે બનાવી છે, કેમ કે ક્યારે કોઈ મહેમાન હોય કે આપણે ધાબે રાત્રે સૂતા હોઈએ તો ધાબે જરૂર પડે, એટલે એક જોડી બહાર રાખી દીધું છે. એટલે તને એક અંદર એટલે કુલ તો 3 જોડી થઈ ગયા ને, 3 જોડી છે. પણ ટોયલેટ આ ચાલુ નથી કર્યું એટલે 2 જોડી જ છે. એમ આને હવે ચાલુ કરવાનું છે પણ હજી વાર છે. નીતેશભાઈ મારે હજી સૂતા છે. આમ તો વિડીયોમાં તો નથી લાગતું કે કચરા પોતો કરવું પડે એમ એવું. હા કા તો છે જ. હવે ચાલુ થઈ જાવ. પહેલાં તો હું બધેથી કચરો કાઢી લઉં. કચરો કાઢી બધે પોતો મારતું ઘરમે. અને બારે પોતો નથી મારું, બારે તો છે ને મોટર ચાલુ કરી અને ધોઈ નાખવું છે.
બધું એક સાથે ધોવાઈ જાય ત્યારે ટોકાની ડાયરેક્ટ મોટર ચાલુ કરું કઈ નહીં એટલે ધોવાઈ જાય. બીજું આમ તો હું પોતો તો આટલો ક્યારે મારી રહું, જેટલો ઘરમાં છે એટલો ચોપરા ફરવું તો બહાર નો થઈ જાય. એટલે આમ તો પોતો ક્યારે બહાર તો પોતો મરાય નહીં, બહાર કચરો કાઢીને પોતો ચાલુ કરાવ નહીં તો એ પોતાને નકરી રેતી આવે. એટલે એ મહેનત તો થાય જ નહીં. અહીં અંદર છે ને કચરો કાઢીને હમણાં પોતા મારી દઈશું, બહારના કરતી મોટર ચાલુ તાર ચોખ્ખું ચણા પણ રાખવાનું ચોખ્ખું. અને હું અત્યારે ચોખ્ખું કરીને રસોઈ બીજી બનાવીશું, ઘરનું કામ કરશું એટલે 4-5 વાગે પાછી પવન થશે ચાલુ કે સામાન્ય આવશે વાવળ એટલે જે હતું એનું એ એટલે કે હું કામ કરો આનમાં કામ કરીએ, પેલું હરખું કરીએ પાછું એનું એ પાછું ફરીથી કરીએ એવું ચાલે છે. અને ધાબે તો આપણે કાંઈ સીડી અંદર છે પણ આપણે કોઈ દિવસ કાંઈ રાતા કેમ કે એક બે વાર ગઈ છું. એક દિવસ વળી મિતિશ નહોતો ત્યારે વળી રાત્રે ગઈ હતી એ બધું મતલબ નીચે પવન નતો આવતો બરાબર નો ને ઓલી બાજુ હું ને તો એકલી હતી એટલે કોઈ મજા નથી આવતી, એકલામાં તો એકલા એટલે પછી આ બધે નીચે દરવાજા બંધ કરી અને ધાબે વહી ગઈ. ધાબે મનને આમ કઈ બીક ન કરે, મનને એમ રહે ને કે હું ધાબે એટલે એમ બીજી એમ બીક લાગે કૂતરું કાંઈ કાગડું આ તે એવી બીજી તો કાંઈ બીક ના લાગે. મારા હવરાણી છે બાજુ મેં રહેશે, મારા દેરના છોકરા હોય, એક મારા નણંદનો છોકરો છે એટલે એમ કાંઈ બીક ન હોય. ચલો હવે આપણે આપણું કામ ચાલુ કરી નાખીએ. પછી દિવસનું જે રૂટિન હશે એ તો અલગ વિડીયો બનશે. આપણે કાંઈ ફેશનમાં વિડીયો બનાવતો છો નહીં, જેવી છું એ બતાવું છું અને જે ચાલતો હોય એ જ બતાવું છું. એવું નથી કે કાંઈ અલગ અલગ નવીન બતાવું, હાલો વિડીયો બનાવવો છે એટલે કાંઈક નવું સારો ઘર પહેલો બનાવી નાખીએ પછી બતાવીએ એ બધું આપણે નથી થતું. આપણે તો જે છે ને એ જ બતાવવાનું. કેમ કે આપણે સારું બતાવવા માટે કેમ કરીએ, 1-2 દિવસ તો ચલો સારી બધી વસ્તુ ગોઠવી દઈએ ને બહુ મસ્ત બતાવી દઈએ ને આમ છે ને તેમ છે એ બધું કરી દઈએ. પણ આ તો ડેલીનું કામ છે ને, ડેલી તો આપણે એ નથી કરી શકતા. ડેલી ઉઠીને બધું તૈયાર કરવું પછી વિડીયો બનાવો તો તમારે ડબલ મહેનત થઈ જાય. અને વિડીયાને એમ લાગે બધાની કે કંઈ મહેનત નથી હોતી, બહુ બધી મહેનત હોય છે. એવું નથી હોતું કે કંઈ મહેનત નથી હોતી. અને જેટલો આ બનાવવામાં તો ચલો કંઈ 2 મિનિટ કે 5 મિનિટનો વિડીયો તો 5 મિનિટ લાગે, પણ લારે એને એડિટિંગમાં છે ને કલાક લાગતો હોય તો એ વિડીયો ચાલતો હોય. આમ સામાન્ય રીતે વિડીયો હવે બનાવીને હવે હું ડાયરેક્ટ નાખી દઉં તો એ તો ચાલવાનો નથી. અમુક એવી રીતની ક્લિપ હોય ને કે એમથી કટ કરવી પડતી હોય. પછી ઇન્સ્ટાગ્રામનો વિડીયો જેવો છે કે 30 સેકન્ડનો વિડીયો આવતો હોય તો લોકોને એમ લાગતો કે 30 સેકન્ડનો વિડીયો બનાવવામાં મોટા એમ લાગે, 30 સેકન્ડ લાગે. 30 સેકન્ડમાં એ નથી બનતો. અમે એને છે ને 5 વખત બનાવીએ ને તો એ મોડ ઠેકાણાવાળો બને, આપણે દેશી ભાષામાં તાર મોડમાં ઠેકાણો પડી એવો બને. અને પછી બનાવીને એના પછી એડિટિંગ કરવાનું હોય, એ બધું પછી કરવાનું હોય. એમ એ પછી ટાઈમ લાગે એટલે વિડીયોમાં બહુ બધો ટાઈમ લાગે. અમે યુટ્યુબનો વિડીયો ચાલુ કરીએ અને એના પછી તો સમજી લો કે ઇન્સ્ટાના બનાવો 1-2 રીલ, ક્યારેક 2 બનાવો, નકર તો 1 જ બનાવો છો. 1-2 રીલ ઇન્સ્ટાની બનાવી અને યુટ્યુબ પર બનાવો. એમ અમારો જે વધારાનો દિવસનો ટાઈમ હોય ને એ બધો વિડીયો મળી જાય. આ બપોરે હુવાનું હોય કે ચલો આપણે કામ કરીને ફરી થઈને બેઠા હોઈએ, ઘરનું કામ છે તો કરવાનું જ, એમાં તો કાંઈ ફેરફાર છે નહીં. પણ જે આપણી પાસે વધારાનો ટાઈમ હોય કે નહીં એ બધો વિડીયો થાય એટલો ટાઈમ લાગે. આસાનીથી વિડીયો નથી બનતો. અમુક લોકોને કેવું લાગે કે 1 મિનિટનો વિડીયો મૂકે છે, એમાં કેટલી વાર લાગે, કદી 10 મિનિટ થતી છે. 10 મિનિટમાં એવી રીતે વિડીયો નથી બનતો. અને ઇન્સ્ટાનો વિડીયો બનાવવા માટે તો છે ને એટલો મગજ હેંગ થતું હોય ને કે આપણે એટલું વિચારવું પડતું હોય હું બનાવો છે. પછી 5 વખત બનાવીએ ત્યારે કંઈક ઠેકાણાવાળો આવતો હોય અને ઠેકાણાવાળો આવી જાય તો કંઈક ભૂલ થઈ ગઈ હોય તો પાછો એ બીજી વારનો બનાવવાનો થાય. ગમે તે ભૂલ થઈ ગઈ હોય, ચલો આપણે કપડાં આમ તેમ છે કે કંઈ બી ઘરમાં કાંઈ આમ તેમ ન બતાવવાનું હોય, દેખાઈ ગયું હોય, અમુક વસ્તુ એવી હોય ને આપણે અમુક એવી એટલે એવી રીતે ચલો કે હા સામાન્ય વસ્તુ હોય ને કાંઈ આપણે વિડીયો બનાવીને પાછો આમ તેમ કાંઈ દેખાતો જ નહીં, ભલે કપૂરાનો ઢગો પડ્યો હોય ને એ હાલે, એનો વાંધો નહીં આવે. હવે એક દિવસમાં વિડીયો બનાવી તો કપડાં ધોતી હતી તો કપડાં તારવતા આવે ત્યારે તો ટપ ઉપરથી પાણી જવાનું જોઈએ, પેલા મોટર ચાલુ પાણી હાલતું હતું તો બધાની કોમેન્ટ એમ જ હતી બેન પાણી બચાવો, બેન પાણી બચાવો. એટલે અમે વિડીયાને 5 વખત ટ્રાય કરીએ ને એટલે પાણી ટપ ભરાઈ રહે ઉપરથી જ આવવા જ માંડે. એટલે હવે અમારે એ પાણી જવા માંડે એ ધ્યાન રાખવું કે વિડીયોમાં ધ્યાન રાખવું. એટલે એવી સામાન્ય મેં ખાલી ટપ ઉપરથી પાણી જતો એવી વસ્તુ મતલબ બતાવવાની વાત છે કે એવી વસ્તુ કે ઘણું બધું ધ્યાન રાખવું પડે. તો શું હોય ટપમાં પાણી જતું હતું એમને તો કાંઈ ભૂલ હતી નહીં તો કપડાં ધોતા હોય અને બધાને પાણી તો કપડાં તારાતો છે લેવો હોય ત્યારે તો મોટર ચાલુ કરીને ડાયરેક્ટ ધોતા હોય તો એ થતું જ હોય. કેમ કે આ બાજુ ધોઈએ ને ચોકડીમાં તો અહીંયા ક્યારેક તડકો હોય, ઘણી વખત હું એવું કરું કે મોટર ચાલુ કરી ડાયરેક્ટ ટોકા ઉપરથી ટપ ભરી દઉં પછી ધોઈ નાખું. કેમ કે અત્યારથી ચોકડી મારે ત્યાં કપડાં ધોવાની છે અહીંયા તડકો આવી ગયો છે. હાલો હું તમને બતાવી દઉં.
તો અહીંયા તો પછી મારે તો પેલો મોટર ચાલુ કરીને ભરીએ તો ચલકાવાનું છે. તો હવે એમ લોકોની કોમેન્ટ આવે, બેન તમારે તો પોણીને તમે બચાવ નથી કરતા. એટલે એવું છે કે સામાન્ય નાની નાની વસ્તુનું છે ને બહુ બધું ધ્યાન રાખવું પડે. મારે જો ફોન આવી ગયો છે કોઈકનો, જવું પડશે. ફોન આવે છે, તમને પણ કહી દઉં ફોન આવે છે. આપણે ફોન રિંગ તો પૂરી થઈ ગઈ છે, 2 આવી ગયા, કેટલું બધું સાંભળવાનું થશે. હાલો બતાવી દઉં કોનો આવે છે, એમ જોઈ લઉં. આ ઉલટું કેમ દેખાય છે? ઉલટું દેખાય છે એ તમે હરખું કરી લે. જો ફોન આવી ગયો છે, હવે ફોન કરી લઉં. અમે જો આપણે અમે તો ફોન કરીએ તો ખબર નહીં કઈ કામ મેં છે, નકર અત્યારે રસ્તામાં છે ને કદાચ ગાડી ઉભી હોય ને તો કાપી નાખ્યો. હમણાં પાછો આવશે તો ટાઈમ હશે, તો ટાઈમ નહીં હોય તો નહીં આવે. આવશે કદાચ. તમને શું લાગે? આવશે હમણાં આવશે. હાલો ઘરે કરી દઈએ. આપણે શું થાય, ઉપાડવો છે ઉપાડશે, નહીં કાંઈ નહીં. કામ મેં હશે એટલે નથી ઉપાડતા, નકર રસ્તામાં હશે અત્યારે ઓફિસે જતા હોય ને એટલે. નકર એવું નથી કે ફોન ન ઉપાડે. અમારે ફોન તો ગમે તે ટાઈમે કરીએ ને ફોન ઉપાડી જ લે. મારો ફોન તો પાછો ઉપાડી જ લે. જો ગમે તે કામ મેં હોય તો મારો ફોન જાય ને એટલે ઉપાડી લે. એમને ખબર જ હોય કે ભલે સાંજે ફરી હોય ને ત્યારે વાત કરી લઈએ, બીજે દિવસે મારો ફોન કામ હોય ને તો જ જાય. દિવસે હું કામ વગર નહીં ઓફિસે જાય ને એના પછી ક્યારેય ફોન ન કરો. ભલે સુરત હું કે ગામડે, મને ખબર હોય ને કે આ વાત જરૂરી છે, મારે ફોન કરવો પડે એમ છે તો જ હું ફોન કરું. બીજા આમ ફરી બેઠી હોય ને કે હાલો ટાઈમપાસ કરવા માટે 2 મિનિટ ફોન કરી લઈ. આજ શું મેં ક્યારેય નથી કરી. જ્યારે મારે જરૂરી કામ હોય ને એમનાથી વાત કર્યા વગર કે નહીં ચાલે ત્યારે મારે ફોન કરવો પડે દિવસે, તો હું કરું. નકર દિવસે મારે ફોન કરવાનું નહીં. એમને વાત કરવી હોય ને શાંતિથી તો સાંજે ઘરે આવે ને પછી કરી લેવાની. ભલે આપણે બેઠા હોઈએ તોય કરી લઈએ, પણ દિવસે નહીં કરવાનો. અને એ મારો નિયમ છે ને એમને ખબર જ છે કે મારો ફોન કોઈ દિવસે એમને જાય જ નહીં. એટલે જો મારો ફોન દિવસે ગયો હોય ને એમને તો ત્યારે ને ત્યારે અડધી રિંગ વાળે ને એટલે ફોન ઉપાડી જ લે. એમને ખબર જ છે કે એ કામ વગર તો મને ફોન કરે નહીં. ચલો હવે આપણે મળીશું આગલા વિડીયોમાં, અને આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. નકર પોતા પછી રહી જાય. પછી વિડીયોમાં એને ઓલું નથી કહેતા કે વિડીયો બનાવે એને ઘરમાં નકર કામ ન કરતા હોય, પણ અમારે બધું કરવું જ પડે.